વેલકમ બેક। અમદાવાદમાં ગોડસે અંગેના નાટકનો વિરોધ યથાવત। રાજકોટ જામનગર બાદ હવે અમદાવાદમાં પણ વિરોધ। શહેરના બોડકદેવ વિસ્તારમાં ગોડસે અને આરએસએસ વિરુદ્ધ સૂત્રો। ગોડસે અંગેના નાટકને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં નાટક યોજાય તે પહેલા જ વિરોધ શરૂ થયો છે। અમદાવાદમાં ગોડસે અંગેના નાટકનો વિરોધ યથાવત છે। રાજકોટ બાદ અમદાવાદમાં પણ ગાંધીજી અમર રહો, ગોડસે મુર્દાબાદના પોસ્ટર લાગેલા છે। તો બોડકદેવ વિસ્તારમાં આ પ્રકારનું લખાણ લખેલું છે। અમદાવાદમાં નાટક યોજાય તે પહેલા જ વિરોધ શરૂ થયો છે। તો વધુ વાતચીત સાથે અર્પણ આપણી સાથે જોડાયેલા છે। અર્પણ, રાજકોટ બાદ અમદાવાદમાં પણ નાટકને લઈને વિરોધ થઈ રહ્યો છે। આરએસએસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા છે, કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નાટકને લઈને, વધુ વિગતો શું છે? બિલકુલ સોનલ, જે પ્રમાણે આ વિવાદ વધુ વકરી રહ્યો છે એટલા માટે કે પ્રથમ રાજકોટમાં, તે બાદ જામનગરમાં હવે અમદાવાદમાં આ વિરોધની આગ અહીંયા સુધી પહોંચી છે। એટલા માટે કે જે રીતે ગાંધીનું ગુજરાત કહેવાય છે ને, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગાંધીજીની હત્યા નાથુરામ ગોડસે કરી હતી। એટલે જે પ્રમાણે ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના વ્યક્તિત્વ અંગેનું આખું આ નાટક ભજવાઈ રહ્યું છે। ભૂતકાળમાં જુદા જુદા શહેરોમાં ભજવાયું છે, પરંતુ ફરી એકવાર આ રીતે નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવા આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને યુથ કોંગ્રેસ દ્વારા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી આના વિરોધની જાહેરાત પણ કરવામાં આવી હતી। તે જ અંતર્ગત હવે અમદાવાદમાં પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં નાટક યોજાય તે પૂર્વે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું। હા, રાજપથ ક્લબથી પાછળ તરફ જતો, એટલે કે પંડિત દીનદયાળ હોલ તરફ જતો આ માર્ગ છે કે જ્યાં આપ જોઈ શકો છો ટ્રાફિક સર્કલની વચ્ચે પણ લખેલા છે અને આસપાસની જેટલી દિવાલો છે ત્યાં પણ આપ જોઈ શકો છો આરએસએસ મુર્દાબાદ, ગોડસે મુર્દાબાદ, એનએસયુઆઈ પણ લખેલું છે। એટલે દેખીતી રીતે કોંગ્રેસ અને તેના અન્ય જે સંગઠનો છે, પછી તે યુથ કોંગ્રેસ હોય કે એનએસયુઆઈ હોય કે અન્ય તેમના કાર્યકર્તા હોય, ખુલ્લો તેમને વિરોધ શરૂ કરી દીધો છે અને તેના જ ભાગરૂપે આ જે સૂત્રોચ્ચાર છે હાલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। એટલે જે પ્રમાણે ગોડસે અને આરએસએસ ને નાથુરામ ગોડસે સહિતનો જે આખો વિવાદ આપણે રાષ્ટ્રીય કક્ષાએથી જોતા આવ્યા છે કે સમયાંતરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દાને લઈને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ થાય છે। આ તરફના દ્રશ્યો પણ બતાવીશ, આપ જોઈ શકો છો સામેની દિવાલ ઉપર પણ લખેલું છે ગોડસે મુર્દાબાદ। એટલે આ વિવાદ વધુ વકરી રહ્યો છે હવે એમ કહી શકાય, કારણ કે પહેલા રાજકોટ, તે બાદ જામનગર અને હવે આ વિરોધની આગ અહીંયા અમદાવાદમાં પહોંચી છે। એટલે આગળ જતા આ વિવાદ વધુ કેટલો વકરે છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ મામલે આગળ શું રાજકારણ રમે છે તે જોવાનું છે। સોનલ જી અર્પણ, આભાર તમામ વિગતો માટે। તો અમદાવાદમાં પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ગાંધીજી અમર રહો, ગોડસે મુર્દાબાદનું લખાણ અમદાવાદના રાજપથ ક્લબ વિસ્તારમાંથી જોવા મળી રહ્યું છે।